નીચેથી આગ લાગી અને સ્ટાફ આવ્યા, 2 જણા કીધું કે તમે ભાગો, આગ લાગી છે નીચે. ઉપર ધુવાણા ફૂલ આવી ગયા અને એ બધા ભાગી ગયા, એનો સ્ટાફ આખો. અને અમે બધાની પાછળથી ભાગવાની ટ્રાય કરી પણ. તો નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો યાર? વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે વાત કરવામાં આવે તો જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને ત્યારબાદ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો, આ ભાઈ તેમાંથી પોતાની જાન બચાવીને આવ્યા છે. એટલે આ ભાઈ એવું કહી રહ્યા છે કે કઈ રીતે આગ લાગી હતી અને એમની સામે એમને દેખતા દેખતા કેટલા લોકો મિત્રો એવા છે કે જેઓનું મોત થયું છે. આ ભાઈના દેખતા દેખતા પણ આ ભાઈ બચાવી ન શક્યા, કેમ કે એટલી વિશાળ ભયંકર આગ હતી. અને આ આગમાં આ ભાઈએ પોતાની જાન બચાવી છે પણ બીજાની જાન ન બચાવી શક્યા. પણ આ જે ભાઈ છે એમના 2 મિત્રો પણ લાપતા છે, હજી સુધી કોઈ પતો નથી પડ્યો. પણ આજે ભાઈઓ વાત કરવાના છે કે આગ લાગી છે કઈ રીતે. આ ભાઈ તમે જે જોઈ રહ્યા છો એમનો આગળ તમને વિડીયો બતાવવાની કોશિશ કરીશું, એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. બાકી તમે અહીંયા વિડીયોમાં પણ જોઈ શકો છો કે કેટલી ભયંકર આગ છે. અને આ આગને જોતા તો એવું લાગી રહ્યું છે કે ખરેખર જે લોકોના જીવ ગયા હશે એ તો એમનું મન જાણતું હશે. પણ અત્યારે આ તમને ભાઈ બતાવું છું કે આ ભાઈનો દાવો શું છે ને ભાઈ શું કહી રહ્યા છે. હાલો, વિડીયોમાં તમને બધી માહિતી આપવાનો છું, તો ખાસ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવા તમામ વિડીયો તમારા સુધી હું સૌથી પહેલા મોકલતો રહેશે. એટલે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તો ચાલો ભાઈઓ, સૌથી પહેલા આ ભાઈનો તમને વિડીયો બતાવું છું અને વિડીયો જોયા પછી ભાઈઓ તમે શું કહેશો આ ભાઈ વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને પ્રશાસન વિશે તમે શું કહેશો ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો હાલો, સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. તો હાલો, સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. નીચેથી આગ લાગી અને સ્ટાફ આવ્યા, 2 જણા કીધું કે તમે ભાગો, આગ લાગી છે નીચે. ઉપર ધુવાણા ફૂલ આવી ગયા અને એ બધા ભાગી ગયા, એનો સ્ટાફ આખો. અને અમે બધાની પાછળથી ભાગવાની ટ્રાય કરી પણ ભાગી ન શક્યા ને. આ બધી ટ્રાફિક થઈ ગયો હતો. પછી મેં પ્રકાશ પડ્યો ને અમે જોયું પણ પતરું હતું, પતરા મેં પાટું માર્યું ને ત્યાંથી અમે ટોટલ 70-80 જણા. અંદર કેટલા લોકો હતા? 70-80 લોકો. કેવી રીતે આખું થયું ઈ પહેલેથી? નીચે ગેસનો બાટલા 2 ફાટ્યા અને ઉપર વેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં. વેલ્ડિંગ નું કામ